ચૂંટણી પ્રચાર હાલ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે। દરેક ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા હોય, અલગ અલગ લોકસંપર્ક ફેરણી કરીને રેલી કાઢી ચૂંટણી યોજી મતદારો સુધી પહોંચતા હોય છે। ત્યારે કોંગ્રેસ પણ સત્તા પરિવર્તન કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે। આજે વોર્ડ નંબર 5ના ઉમેદવાર કિરણ કાપડિયા અને મેહુલ કહાર સહિતના ચારેય ઉમેદવારો આજે જનતા વચ્ચે જઈને લોકસંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। આજવા રોડ વિસ્તારમાં આવેલી अलग अलग सोसायटी में फेरणी करी लोकसंपर्क करवानो प्रयास कर्यो छे। त्यारे जनतानो पण खूब सारो प्रतिसाद मळ्यो होय तेवुं सामे आव्युं छे अने उमेदवारोए अनोखी रीते सिसोटी वगाड़ी जनताने जगाडवानो प्रयास कर्यो छे। आ साथे ज विजय मेळवવાનો विश्वास पण व्यक्त कर्यो छे। वडोदरा शहर में पूर्व विस्तार में वोर्ड नंबर 5 में आज जयरे फेरनी स्वरूपे फरी रह्या छे तेवामां तमाम विस्तारना नागरिको अने जनता जे रीते भारतीय जनता पार्टी ने जाकारो आपी रही है तेवामां अमने खुशी है कि पब्लिक जनता अमारी साथे है अने अमे 100% आ विस्तार में वोर्ड नंबर 5 में जीतवाना है। आज अमे वोर्ड नंबर 5 नी अंदर चारे चार उम्मीदवारों आज कमलानगर तलाव थी अंदर गली अंदर जो बड़ी आशालता सोसायटी है, सहर्ष पार्क सोसायटी है, त्या अमे बधा आज प्रचार करवा निकळ्या छे। विस्तार में लोगों की समस्या जाणवा निकळ्या छे कि तमारा विस्तार में शुं समस्याओं है। એટલે અમે બધા ચારે ચાર ઉમેદવારો બધા મળી રહ્યા છે લોકોની સમસ્યા સાંભળી રહ્યા। લોકોને એક જ પ્રશ્ન છે કે પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું, પ્રેશરથી પાણી નથી આવતું અને વરસાદી કાચની ગટરની સમસ્યાઓ છે, મચ્છરના ઉપદ્રવની સમસ્યાઓ છે કે અમારા ત્યાં ચોમાસાની અંદર કમર એટલે કે એક ઘૂંટણ સુધી અમારે ત્યાં પાણી ભરાઈ જાય છે। એટલે અમે લોકોને વિનંતી કરે છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં આટલા વર્ષોથી તમે આ ભ્રષ્ટાચારીઓને તમે જે મત આપ્યા છે, આ વખતે એ મતને તમે જાકારો આપો। આ વખતે જે લોકોએ તમારા ઘરમાં પાણી લાવ્યો છે એ લોકોને તમે આ વખતે પાણી બતાવો કે ભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઠેકો નથી લઈ લીધો। આ વખતે તમે એમને જાકારો બતાવો। એટલે આજે અમે એમને બધાને મળવા માટે આવ્યા છે અને એમને એક ઉદાહરણ અમે બતાવવા માગીને આવ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે જે ભ્રષ્ટાચાર સિવાય કશું નથી કરતી। આ 7.5 રૂપિયાની સિસોટી એ 3200 રૂપિયામાં આપેલી। એટલે આજે અમે બધા અમારા વોર્ડના કાર્યકર્તાઓ સંગાથે એક સિસોટીની થીમ પર નીકળ્યા છે। સારું, સામે મિત્ર છે, મિત્રને માત આપશો। રાજનીતિ રીતે હોય, પાર્ટીની રીતે કામ કરતી હોય એના રીતે એમનો પ્રચાર કરે, હું મારા રીતે પ્રચાર કરું। આ તો ભ્રષ્ટાચાર રૂપી શાસનની અંદર એમને જાકારો આપવાનો છે કે કોંગ્રેસ પાર્ટીને એક તક આપો, કેમ કે આ લોકો એમના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય કશું જ કર્યું નથી એટલા માટે। અને આ લોકો તો ભારતીય જનતા પાર્ટી એ વિશ્વામિત્રીના પૂરમાં લોકોને આખા વડોદરા શહેરને ડૂબાડનારી પાર્ટી છે। હરની બોટ કાંડના માસૂમ બાળકોને મારી નાખનારી પાર્ટી છે। એટલે આ પાર્ટીને આ વખતે તો અવશ્ય જાકારો આપવો જ પડે। બાકી આ વડોદરા શહેરની જનતા અને વોર્ડ નંબર 5ની જનતા ત્રાહિમામ પોકારી જશે। એટલે પરિવર્તન આ વખતે નિશ્ચિત છે।